અને આજના સમયમાં ઘણા બધા બાળકો હોય, વિદ્યાર્થીઓ હોય, એને ઘણા મોબાઈલને એનો શોખ હોય, તો મોબાઈલ માટે પોતાના મા બાપને બ્લેકમેલ કરે, એને જીદ કરે કે મને મોબાઈલ આપો, નકર હું ભણીશ નહીં, ખાશ નહીં. એવી રીતના ઘણી રીતે મા બાપને ટોર્ચર પણ કરતા હોય છે. એક મારી પાસે સમાચાર જોતા વિડીયો આવ્યો હતો કે ગરીબ ઘરનો છોકરો હતો, એ કોલેજમાં ભણતો હતો. એના મિત્રએ આઈફોન લીધો એટલે એને જીદ પકડી કે મારે આઈફોન લેવો છે. એટલે ઘરે આવ્યો, ઘરે એના મા બાપને કીધું કે પપ્પા મારે આઈફોન લેવો છે. એટલે એના પપ્પાએ કીધું બટા અત્યારે પરિસ્થિતિ આપણી નથી, આપણે સમય જતા લેશું. એટલે એને ખાવા પીવાનું બંધ કરી દીધું, પોતાને રૂમમાં પૂરી દીધો. 2 દિવસ સુધી એ રૂમમાં રહ્યો. પછી એના પપ્પાને દયા આવી કે બટા તારે મોબાઈલ લેવો છે તો 10,000 નો મોબાઈલ તને લઈ દઉં. એટલે એને કીધું ના મારે તો આઈફોન જ લેવો છે, આઈફોન લેવો છે એમ કીધું. એટલે એ કે સારું હું તને લઈ દઉં. એટલે એનું ઘર હતું એને ગીરવી મૂકીને છોકરાને આઈફોન લઈ દીધો. હવે મોબાઈલ નો ઉપયોગ શું? જો મોબાઈલ નો સદુપયોગ કરીએ તો એ દેવ છે, અને જો એનો દુરુપયોગ કરીએ તો એ દાનવ છે. સદુપયોગ એટલે શું? તો આપણું જે એજ્યુકેશનમાં મોબાઈલ ઉપયોગ થાય તો એ દેવ કહેવાય. અને અત્યારે ઓનલાઈન યુટ્યુબ દ્વારા ઘણી બધી કથાઓ થતી હોય, કીર્તનો થતા હોય, એ મોબાઈલ દ્વારા સાંભળો, ભગવાનનું કીર્તન થાય તો એ આપણા ઉપયોગમાં આવ્યો કહેવાય. હવે મોબાઈલમાં આપણે રીલ્સ જોઈએ, પછી ગેમ રમીએ, એ દુરુપયોગ છે. મોબાઈલનો દુરુપયોગ થાય, નેટનો દુરુપયોગ થાય, અને વળી પાછા સમયનો બગાડ થાય. એટલે જે ગેમમાં અને રીલ્સમાં સમય બગડે છે એ સમય આપણે જો ભગવાનના ભજનમાં લગાડીએ તો એ આપણું મોક્ષ પણ કરાવી શકે છે. એટલે વધારે પડતો મોબાઈલમાં બગાડ કરવો નહીં, સમય એનું ધ્યાન રાખવું. એટલે અત્યારે એજ્યુકેશનમાં સમયમાં છોકરાઓને વિદેશમાં ભણવા પણ જવું હોય છે, તો માતા પિતા એને ભણવા માટે વિદેશ મોકલવા પોતાની જમીન, ઘર, ધન જે કાંઈ હોય એ ગીરવી મૂકીને પણ છોકરાને વિદેશ મોકલે છે. વિદેશ જયા પછી પરિણામ શું આવે છે કે છોકરો પોતાના મા બાપનો થઈ શકતો નથી. કોઈ ખોટા રસ્તે ચડી જાય, કાં તો દારૂ પીવે, કાં તો એ બધા પેલામાં ચડી જાય છે. એટલે પછી મા બાપ એને ફોન કરે તો એનો જવાબ પણ નથી આપતા. એટલે આવી રીતના વિદેશમાં જવાથી કઈ ભણતર પેલું થતું નથી. એટલે આપણે અહીંયા ભારતમાં જ તે ભણી પોતાના મા બાપની સેવા કરે એ યોગ્ય છે. ઘણા છોકરાઓ એમ કહેતા હોય છે કે મા બાપે અમારા માટે શું કર્યું? જે મા બાપે આપણા માટે કર્યું છે એ બીજા કોઈ કરી શકે નહીં. મા બાપે જે પોતાના બલિદાન આપ્યું છે, માએ 9 મહિના પોતાના ઉદરમાં રાખી અને આપણને સાચવા અને આપણને ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, આપણને લગ્ન કરી અને મોટા લાયકાત ઉપર આપ્યા, નોકરી ધંધો બધું આપ્યું. હવે આ મા બાપના એક મોટો ઉપકાર છે. આ ઉપકાર બીજો કોઈ કરી શકે નહીં. એટલે જેટલો બને ને એટલો મા બાપનો ઉપકાર માનવો. મા બાપે જેટલું આપણા માટે કર્યું છે અને આપણે એના બદલામાં જે કંઈ કરીએ ને એ હાવ ક્ષણ છે. એનો કોઈ ઉપકાર કે ઋણ આપણે ચૂકવી શકીએ નહીં. જેટલું મા બાપનું ઋણ છે એટલું કોઈ ચૂકવી નહીં શકે, પૈસાથી, સમયથી, કોઈ રીતે. એટલે એમનું ઋણ ચૂકવવું હોય તો એમને પગે લાગવી, દરરોજ એમનું માનવું, જે કાંઈ કે એમની સેવા કરવી, ચાકરી કરીએ તો એનું ઋણ માંથી મુક્ત થવાય છે. એટલે મા બાપની ઘરે સેવા કરવી, વડીલની જે સેવા કરવી, એ સંસ્કાર આપણામાં પડે ને તો એ વધારે સારું. અને આપણા જન્મ